ડભોઈમાં નવરાત્રિની આસ્થાનું ઘોડાપુર ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે જવારા તળાવ અને નદીમાં વિસર્જિત કરાયા। ડભોઈ શહેરની ધાર્મિક આસ્થા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી। આસો સુદ આઠમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉગાડવામાં આવેલા જવારા વાડીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેનું ડભોઈના તળાવ તથા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું। આસ્થાના મુખ્ય કેન્દ્ર પર જવારાનું વાવેતર ડભોઈ શહેરના અનેક ધાર્મિક સ્થળોએ નવરાત્રિના પ્રથમ દિવસથી શ્રદ્ધાપૂર્વક જવારાની સ્થાપના કરવામાં આવી હતી। ખાસ કરીને સંતપુરી, મહુડી ભાગોળ, જલારામ મંદિર, નવીન નગરી અને આંબાવાડી નજીક આવેલા ભાતુજી મહારાજના મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે। આ તમામ સ્થળોએ 9 દિવસ સુધી માતાજીની ભક્તિ અને જવારાનું જતન કરવામાં આવ્યું હતું। ડીજેના સથવારે નીકળી ભવ્ય શોભાયાત્રા નવરાત્રિના આઠમના પવિત્ર દિવસે જવારાના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાતુજી મંદિર સહિતના તમામ સ્થળોએથી જવારાને વાજતે ગાજતે બહાર લાવવામાં આવ્યા હતા। ડીજેના જોશીલા તાલે આ જવારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડભોઈના મુખ્ય બજારો અને માર્ગો પર ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। લોકોએ માથે જવારા લઈ ગરબે ઘૂમી અને માતાજીના જયકારા બોલાવીને ભક્તિ અને શ્રદ્ધાના વાતાવરણને સર્જ્યું હતું। આ શોભાયાત્રામાં ગામના તમામ ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। તળાવ અને નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન શોભાયાત્રા ડભોઈના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે વિસર્જન સ્થળ પર પહોંચી પરંપરા અને શ્રદ્ધા અનુસાર આ જવારાનું ડભોઈના વિવિધ તળાવો અને નદીમાં ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું।